morning, students. Today we are going to learn about the Oracle architecture. This is the most timely question in Oracle. In paper there is a 5 marks. There will be a 5 marks question, and see, first of all, that is architecture. Uh, Number one is user process, then server process, PGA. That is the full form of PGA is a program global area. Shared pool, SGA એટલે સિસ્ટમ ગ્લોબલ એરિયા. લાઇબ્રેરી કેશ, આનું પ્રોનાઉન્સિએશન કેશ કરવાનું છે, CACHE. નેક્સ્ટ ઇઝ ડેટા ડિક્શનરી કેશ, ડેટાબેઝ બફર કેશ, રીડુલોક બફર કેશ, PMON એટલે કે પ્રોસેસ મોનિટર, SMON સિસ્ટમ મોનિટર, DBWR ડેટાબેઝ રાઇટર, LGWR લોગ રાઇટર, CKPT ચેક પોઇન્ટ એન્ડ અધર્સ. પેરામીટર ફાઇલ, પાસવર્ડ ફાઇલ, ડેટા ફાઇલ, કંટ્રોલ ફાઇલ, રીડુલોગ ફાઇલ અને આર્ચિવ્ડ ફાઇલ. જે આટલો ભાગ છે ઉપરનો, આટલો ભાગને લોજિકલ આર્કિટેક્ચર કહેવામાં આવે છે, અને નીચેની જગ્યાએ જે ફાઇલ શબ્દ વાપરવામાં આવે છે એને ફિઝિકલ આર્કિટેક્ચર કહેવામાં આવે. કદાચ ક્વેશ્ચન એવો પૂછાય કે ડ્રો એ ડેટાબેઝ આર્કિટેક્ચર ને એક્સપ્લેન લોજિકલ આર્કિટેક્ચર, તો તમારે આર્કિટેક્ચર આખું ડ્રો કરવાનું, પણ આટલો ભાગ જ સમજાવવાનો છે. કારણ કે ઉપરનો ભાગ છે એ આખો લોજિકલ આર્કિટેક્ચર છે, અને નીચેનો ભાગ આ છે એ આ ફિઝિકલ આર્કિટેક્ચર છે. તમને એમ કે ટુ ડ્રો એ ઓરેકલ આર્કિટેક્ચર અને એક્સપ્લેન ફિઝિકલ આર્કિટેક્ચર, તો તમારે આટલું જ સમજાવવાનું. દોરવાનું આખું છે પણ સમજાવવાનો આટલો જ ભાગ છે. તો આપણે વન બાય વન જોઈએ આર્કિટેક્ચરની અંદર કઈ પ્રોસેસ છે. પહેલાં તો હું ફૂલ ફોર્મ બોલી જાઉં છું. PGA એટલે પ્રોગ્રામ ગ્લોબલ એરિયા, SGA એટલે સિસ્ટમ ગ્લોબલ એરિયા, PMON એટલે પ્રોસેસ મોનિટર, SMON એટલે સિસ્ટમ મોનિટર, DBWR એટલે ડેટાબેઝ રાઇટર, LGWR લોગ રાઇટર, CKPT એટલે ચેક પોઇન્ટ એન્ડ અધર્સ. જોઈએ હવે પહેલી પ્રોસેસ છે ને યુઝર પ્રોસેસ કહેવામાં આવે છે. User process are the process of user requesting information from the server. For example, users process are Oracle form, Oracle report and SQL plus. તમે સૌથી પહેલા ઓરેકલ સ્ટાર્ટ કરો એટલે કનેક્ટ સિસ્ટમ અને ટાઈગર લખો છો, એ ક્લાયન્ટ સાઈડ ઉપર લખો, પણ કનેક્ટેડ મેસેજ આવે છે એ ક્યાંથી આવે છે, તો કે સર્વર ઉપરથી આવે છે. એટલે પહેલી પ્રોસેસ હંમેશા ઓરેકલની અંદર કહેવામાં આવે છે યુઝર પ્રોસેસ. એનું બીજું નામ છે ક્લાયન્ટ પ્રોસેસ. નંબર 2 ઇઝ સર્વર પ્રોસેસ. It takes a request from user process communicate with the database, and through this communication user process work with data in the database. In other words, we can say that is called server process. Next is parameter file. તો કે parameter file શું કામ કરે છે? તો કે parameter file is a binary file that acts as a repository. ઇનિશિયલાઇઝ પેરામીટર, કોઈ જગ્યાએ આપણે પેરામીટર કેમ બ્રેકેટમાં પાસ કરતા હોય ને આર્ગ્યુમેન્ટ આપણે કહેતા હોય, અથવા ઘણી બધી વખત પેરામીટર એવો વર્ડ પણ બોલવામાં આવે છે. તો જેટલા પણ ઓરેકલની અંદર પેરામીટર અથવા આર્ગ્યુમેન્ટ પાસ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે, એ બધા જે પેરામીટર્સ છે કે આર્ગ્યુમેન્ટ છે એ ઓરેકલની અંદર પેરામીટર ફાઇલની અંદર સેવ થાય છે. નેક્સ્ટ વન ઇઝ પાસવર્ડ ફાઇલ. પાસવર્ડની અંદર આપણે કેમ કનેક્ટ સિસ્ટમ અને ટાઈગર છે એ પાસવર્ડ છે, તો એ પાસવર્ડ ફાઇલની અંદર પાસવર્ડ બધા સેવ કરેલા હોય. આપણે તો અહીંયા એજ્યુકેશન લેવલ ઉપર ભણતા હોય એટલે આપણને એક જ પાસવર્ડ હોય, બાકી જેટલા પણ કંપની અથવા કોર્પોરેટ લેવલ ઉપર કામ કરતા હોય એના કેટલા બધા યુઝર છે એ બધાના અંદર ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્ટ અલગ અલગ પાસવર્ડ હોય. એ બધાના પાસવર્ડ છે એ પાસવર્ડ ફાઇલની અંદર સેવ થાય છે. નેક્સ્ટ આવે છે ડેટા ફાઇલ. Data file stores the information contained in the database. The number of data files varies 1 to 100. The number of database file can be curving, or data file can have a certain characteristic. ડેટા ફાઇલની અંદર તમામ ડેટાબેઝના જેટલા ટેબલો છે એ બધા ડેટાબેઝ ફાઇલમાં સેવ થાય. તમે 50 ટેબલ બનાવો, 100 બનાવો, 50 બનાવો, 250 બનાવો, જેટલા પણ ટેબલ તમે ક્રિએટ કરો છો બધા ડેટાબેઝની અંદર ડેટા ફાઇલની અંદર બધા ટેબલ સેવ થાય છે. નંબર 2 આવે છે કંટ્રોલ ફાઇલ. તો કંટ્રોલ ફાઇલ કન્ટેન ઇન્ફોર્મેશન સ્ટાર્ટ ઇન્સ્ટેન્સ. બેઝિકલી કંટ્રોલ ફાઇલનો મતલબ શું કે જ્યારે કંટ્રોલ ફાઇલનું કામ શું, આખા ઓરેકલને મેનેજ કરવા માટે જે ફાઇલ કંટ્રોલ કરવા માટે જે ફાઇલ બનાવવામાં આવે, અથવા જે ફાઇલ બનેલી હોય અથવા જે ફાઇલ ક્રિએટ કરવામાં આવે એને કંટ્રોલ ફાઇલ એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે રીડુલોગ ફાઇલ. રીડુલોગ ફાઇલ જો એનું ખાસ ધ્યાન રાખજો, વેન ધ સિસ્ટમ ફેલિયર, ઘણી બધી વખત ડેટાની સિસ્ટમ ફેલિયર થાય તો એનું બેકઅપ આપણે લેતા હોય. તમને ખબર છે કે બેકઅપ આપણે લેવા માટે
એક ફાઇલ હોય કે ગમે ત્યારે શટડાઉન થઈ જાય સિસ્ટમ, ગમે ત્યારે સર્વર ક્રેશ થાય, તો જે ડેટા છે એ મારે બેકઅપ તરીકે રિકવર કરવો હોય તો એ બધો ડેટા રીડુ લોક ફાઇલ્સની અંદર સેવ થાય છે. પછી છે આર્ચિવ ફાઇલ, એટલે આની વાત કરે છે અહીંયા જે ફાઇલ છે એની. આપણે આ 1, 2, 3, 4 ને 5 સમજ્યા. હવે આવે છે આર્ચિવ્ડ ફાઇલ. આર્ચિવ ફાઇલ શું કામ કરે છે તો કે રિસ્પોન્સિબલ ફોર કે ઓનલાઈન રીડુ લોક, કઈ ફાઇલ રીડુ લોક ફાઇલની અંદર કયા ડેટા કોપી થાય છે, આ રીડુ લોક ફાઇલની અંદર કયા ડેટા, ટેબલના ડેટા, ક્વેરીના ડેટા, કર્સરના ડેટા, પ્રોગ્રામના ડેટા, PLSQLના ડેટા કયા કોપી થાય છે એનું ધ્યાન રાખવા માટે આર્ચિવ્ડ ફાઇલ છે. આની સાથે હું ફાઇલ અને આર્કિટેક્ચર બંને મોકલું છું આપને, બે જોઈ લેજો અને દર વખતે એક્ઝામમાં પૂછાય. હવે આવે છે ડેટાબેઝ રાઇટર. તો ડેટાબેઝ રાઇટર એટલે શું, જો તમે અહીંયા ડેટાબેઝ રાઇટર છે. ડેટાબેઝ બફરની અંદર જે કાંઈ બનાવ બનેલા હોય એને ડેટાબેઝ રાઇટર દ્વારા ડેટા ફાઇલમાં રાઇટ કરવામાં આવે છે. એવી જ રીતે રીડુ લોક બફર કેસ છે એ ડેટા લોગ રાઇટર દ્વારા રીડુ લોક ફાઇલમાં લખે. પહેલાં કોઈ પણ આપણે લખીએ ત્યારે એ બફરમાં હોય, બફરમાંથી ડેટા ફાઇલમાં લેવા. ફાઇલ એટલે પરમેનન્ટ ડેટા, બફર એટલે ટેમ્પરરી ડેટા. એટલે ઉપરના ભાગને લોજિકલ આર્કિટેક્ચર કહે છે અને નીચેના ભાગને ફિઝિકલ આર્કિટેક્ચર કહે છે. ઓકે, એટલે એ બેયનું કામગીરી આ રીતે છે લોગ રાઇટરની ને એની. પછી ચેક પોઈન્ટ શું કરે છે, એ ચેક કરે છે કે ભાઈ કેટલા ડેટા છે. એ ઓપ્શનલ પ્રોસેસ કદાચ ચાલુ હોય ન ચાલુ હોય તો કાંઈ ફરક ઓરેકલને પડતો નથી, પણ એ ચેક કરે કે ડેટા છે એ આમાંથી આમાં કોપી થાય છે ને, રાઇટ લોગ બફરમાંથી ફાઇલમાં કોપી થાય છે ને, એનું ચેક કરવા માટે ચેક પોઈન્ટ છે. પછી સિસ્ટમ મોનિટર છે. સિસ્ટમ મોનિટરનું કામ શું છે તો કે સિસ્ટમને મેન્ડેટરી પ્રોસેસ છે ઓરેકલ ડેટાબેઝની અંદર જે કાંઈ સિસ્ટમને ફેલ થઈ જાય તો એ ડેટાબેઝ છે એ સેમ ડેટા ફાઇલના ડેટા સેવ ન કરી શકે. પ્રોસેસ મોનિટર છે એ તમને ખબર છે કે પ્રોસેસ કામ કરે છે ઓરેકલની અંદર. હવે આવે છે લાઇબ્રેરી કેસ. The library cache includes shared SQL area in private SQL area, procedure, package, control structure. આના પછીના લેક્ચરમાં આપણે કર્સર, પ્રોસિજર ને પેકેજ સમજવાના. એ લાઇબ્રેરી કેસની અંદર આવે છે. પ્રોગ્રામિંગમાં આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ પ્રોગ્રામિંગની. ડેટા ડિક્શનરી શું કરે તો કે ડેટાબેઝનું કલેક્શન કરે, ટેબલ, વ્યૂ, રેફરન્સ, કેરેક્ટરિસ્ટિક્સ બધી વસ્તુ આની અંદર કરે. પછી આવે છે લાર્જ પૂલ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. લાર્જ પૂલ એટલે ડેટાબેઝ સંભાળતો એને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કહેવાય. એ ડેટાબેઝને કન્ફિગરેશન કરવાનું કામ કરે. આપણે ઘણીવાર જોતા હોય કન્ફિગરેશન ફાઇલ. પછી આવે જાવા પૂલ. તો જાવા પૂલ ઇઝ યુઝ ટુ સર્વર સેશન સ્પેસિફિક JVM. જો JVMનું ફૂલ ફોર્મ અહીંયા ધ્યાન રાખજો, જાવા વર્ચ્યુઅલ મશીન. J for Java, V for virtual, M for machine. અને સિસ્ટમ ગ્લોબલ એરિયા અને ડેટાબેઝ બફર કેશ અને સેલ્ડ પૂલ. જો સિસ્ટમ ગ્લોબલ એરિયા ઇઝ અ ગ્રુપ ઓફ સેલ્ડ મેમરી સ્ટ્રક્ચર કન્ટેન ડેટા એન્ડ કંટ્રોલ ઇન્ફોર્મેશન. કંટ્રોલિંગનું કામ, કંટ્રોલ ફાઇલ અને SGA નું, SG એટલે સિસ્ટમ ગ્લોબલ એરિયા. ડેટાબેઝ બફરનું કામ શું કે જે ડેટા ટેમ્પરરી સ્ટોર કરવાનું કામ છે. અને સેલ્ડ પૂલ એટલે કે SGAના ડેટા છે, લાઇબ્રેરી કેસ કે ડિક્શનરી કેસ છે, મેસેજ, એક્ઝિક્યુશન, કંટ્રોલ, એ બધું કામ સેલ્ડ પૂલનું છે. તો આ બધા વસ્તુ છે એ ઓરેકલ આર્કિટેક્ચરમાં આવે છે. હું બંને ફાઇલ આપને સેન્ડ કરું છું. પહેલાં ઓરેકલનું આર્કિટેક્ચરની ઇમેજ ફાઇલ છે અને ત્યાર પછી આ એનું ડિટેલ છે એ હું વિડીયો અપલોડ કરું છું યુટ્યુબમાં, અને સાથે તમને આ બે ફાઇલ પણ ગ્રુપમાં મોકલું છું. ઓકે, થેન્ક યુ.